રામ રામ ને સીતારામ ડાયરાને મિત્રો. આજે આપણે આ નારીનો જે ડારો વધી ગયા છે ને સીધો અજમો લબડે છે અને સીધો નેચો આવી ગયા છે તે આપણે પહેલાં આ બધો ડાળો કાપવાનો છે મિત્રો. અને આજે નારેનો ફૂલ આવેલો છે પણ નારે ના બેઠો, કારણ કે પહેલાં વહેલી આવે ને આપણે ખબર નથી. પહેલાં વહેલી નારિયેળી વાવીશ અને જ્યારે તેનો ફૂલ આવે ને તો તેના થળીએ ખોદીને ગોદ કરી અને મીઠું નાખવામાં આવે, જે કરીને નારિયેળ આવે. પણ આપણે પહેલાં વહેલી વાવી હતી કે આપણને ખબર નથી, જે કરીને આપણે મીઠું નાખ્યું નહીં, તેથી આપણે નારિયેળ આવ્યા નહીં. જુઓ ખાલી ફૂલ જોડ આવીશ અને મજબૂત પણ ઘણું છે, પણ આ નારિયેળ ના આવ્યો તો આપણે તો પહેલાં આરો ડાળો કાપીને જ છીએ, કારણ કે નમી ગયો છે વધારે, એટલા ડાળો કાપીને જ છીએ આપણે. પોધો તો આમ તો બપૈયા જેવો ફરો છે મિત્રો, અને થળિયું મજબૂત આવે, કારણ કે થળિયું બધું એના પર ઝીલવાનું હોય ને એમ કરીને થળિયું મજબૂત છે. અને ડાળો પોચો હશે તે ડાળો કાપી નાખવાનો છે આપણે. તો એક કાપી નાખીને હવે બીજું કાપવાનું છે આપણે. આજે હુકાઈ ગયું છે. આજે આપણે પહેલાં કાપી હતી એ કારણ કે ઉપરથી કાપીએ એટલે આખા થળમાંથી જે હુકાઈ જાય. તો જો આજે આખું થળીએ સુકાઈ ગયું છે, તો આપણે એને પણ કાપી નાખ્યું છે. લીલો પણ આપણે કાપવાનો છે કોઈ મોટી, ચાલો એ પણ આપણે કાપી નાખીએ. હારો ખેંચી લેજો બે. એ પણ કાપી નાખીએ. ચાલો આ બાજુથી આપણે બધા કાપી નાખ્યા અને હવે પેલ બાજુ છે તે હવે પેલ બાજુ થળિયા પર ઊભું રહીને આપણે કાપવા પડશે. તો ચાલો આપણે એ બાજુ પણ કાપી નાખીએ. આ બાજુ પણ કેળાની લૂંબો આવવાની ચાલુ થઈ જાય છે. જુઓ આવડા આવડા કેળા થઈ ગયા છે. આપણે આટલા ઉપરથી આવવાના ચાલુ થયા છે, તે શેઠ આટલા સુધી આવ્યા છે. આર્ય મિત્રો એવું હોય કેળા કે આ ડટ્ટો જેમ જેમ નેચા આવશે મિત્રો એમ કેળા નેચા આવી જ જશે ને આરો જે ઉપર છે એ મોટો થઈ જશે. એટલે આપણે રોજ તમને બતાવીશું કે આપણો ડટ્ટો કેટલો વધે ને કેટલો કેળો આવે મિત્રો.